વેલકમ સ્ટુડન્ટ. આપણે ઉપર 8 પેરેગ્રાફ સુધી જોયું. હવે ત્યાંથી આગળના પેરેગ્રાફોની અંદર વધુ પ્રેક્ટિસમાં જોઈએ તો નંબર 9, નેપોલિયન બોનાપાર્ટે વોઝ એન આપ્યું છે તો શું આવે? વોઝ અ ફ્રેન્ચ સ્ટેટસમેન. એકદમ કે છે ફ્રેન્ચનું બહુ એમ જાણીતો વ્યક્તિ હતો એ અર્થમાં. અને ત્યાંથી આગળ આપણે રિલેટિવ પ્રોનાઉન છે, વ્યક્તિવાચક નામ થયું અને પહેલા પછી શું આવ્યું? ક્રિયાપદ. તો અહીંયા શું આવે? વિચ. વિચ તો કોના માટે વપરાય? વસ્તુ વ્યક્તિવાચક સિવાયના નામો માટે. શું? હુ રોઝ ટુ પ્રોમિનિયન્સ ડ્યુરિંગ ધ ફ્રેન્ચ રિવોલ્યુશન. પ્રોમિનિયન્સ મતલબ આગળ પડતું હોવું. તો આ પ્રમાણે કહે છે ફ્રેન્ચ રિવોલ્યુશન, ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન કહે છે કે બહુ જ આગળ પડતું નામ હતું એમ. શું નામ? નેપોલિયન. ત્યાર પછીનું આઈ વિલ કોલ ઇન યુ. તો અહીંયા આપણે વાક્ય વાંચવામાં જ ખબર પડી રહી છે કે મિસ્ટેક અંડરલાઈન ન આપ્યું હોય ને તો પણ આપણે સમજી શકીએ છીએ કે અહીંયા ભૂલ છે. પણ વાક્યમાં તમે જુઓ કે આઈ વિલ કોલ ઓન યુ. મેં તમારા પર ફોન કરશે અર્થમાં કહે છે. પ્લીઝ રિસીવ. આઈ છે અહીંયા માય કોલ. આઈ વોન્ટ ટુ ટેલ યુ ખાલી જગ્યા વેરી ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા એવરીથિંગ નહીં, પણ ઇમ્પોર્ટન્ટ હોય તો કેવું હોય? કાંઈક. બધું જ ઇમ્પોર્ટન્સ નથી, સમથિંગ. હું તમને કંઈક કહેવા માંગુ છું એટલા માટે કે છે ફોન ઉપાડજો એમ. પછીનું પેરેગ્રાફ છે એનીબડી ઇન ધીસ વર્લ્ડ ઇઝ પરફેક્શન. તો એનીબડી જે છે એની જગ્યાએ શું આવશે? નોબડી. દરેક વ્યક્તિ માટેની વાત થઈ એટલે નોબડી ઇન ધીસ વર્લ્ડ ઇઝ પરફેક્શન નહીં, ઇઝ પરફેક્ટ. ઇઝ પરફેક્ટ. એન્ડ I am that nobody. Everyone was the nobody. તો everyone પછી અહીંયા આપણે ખબર પડી જોઈએ કે વર્તમાન કાળના બંને વાક્યો છે તો અહીંયા વર્તમાન કાળ પ્રમાણે શું આવવું જોઈએ? ઇઝ આવવું જોઈએ. પછીની જો સિંગલ લાઈનમાં પેરેગ્રાફ આપ્યો છે વન્સ અપોન. જો વન્સ ફિલ્મની અંદર તમે નામો તમે પણ વન્સનું સ્પેલિંગ અહીંયા ભૂલ છે. જુઓ ONCE. શું આવે? વન્સ આવે. વન્સ અપોન અ ટાઈમ. એન ની આવે, આર્ટિકલ મિસ્ટેક છે. વન્સ અપોન એ ટાઈમ ઇન મુંબઈ there lived a greater નહીં પણ ગ્રેટ. શું આવશે? ગ્રેટ મેજિશિયન. અમુક શબ્દો કે જે આપણે પરિચિત થશું કે જે આપણને સરળતાથી ખબર પડી જાય કે અહીંયા આ જ ભૂલ છે. એવી રીતે મિસ્ટર પટેલ ઇઝ નોન ફોર હિઝ સિન્સિયરલી નહીં, સિન્સિયરિટી. RITY સિન્સિયરિટી. હિઝ પ્રિન્સિપલ ઇઝ. અહીંયા પ્રિન્સિપલનો સ્પેલિંગમાં મિસ્ટેક છે. એમનો આચાર્ય એ પ્રમાણે નથી, પ્રિન્સિપલ PLE સિદ્ધાંત. હિઝ પ્રિન્સિપલ ઇઝ વર્ક ઇઝ વર્શિપ. કાર્ય એ પૂજા છે. હી ડઝ એવરીથિંગ એક્યુરેટલી. ચોકસાઈ. એક્યુરેટ એટલે ચોક્કસ કહેવાય અને એક્યુરેટલી ચોકસાઈપૂર્વક કામ કરે છે. નંબર 14, લીના had made a list in her mind of all things. વધુ છે બહુવચન એટલે શું થયું? થિંગ્સ. એને કહે છે બધી જ વસ્તુઓનું લિસ્ટ એના માઇન્ડમાં બનાવ્યું છે. શી વોન્ટેડ. અહીંયા બટ નીચે અહીંયા છે બટ નીચે અંડરલાઈન આવશે, બાય નીચે અંડરલાઈન નથી, બટ નીચે છે. શી વોન્ટેડ ટુ બાય એન્ડ તે ખરીદવા ઈચ્છે છે અને ઓલ ધ થિંગ્સ શી વોન્ટેડ ટુ ઈટ અને બધી વસ્તુઓ ખરીદવા અને બધી જ વસ્તુઓ ખાવા ઈચ્છે છે કે છે.
but she knew that, પણ તે જાણતી હતી કે without only 1 rupees in her pocket, it is not possible to buy them. એના ખિસ્સામાં રહેલા કે છે કેટલા 1 rupees થી આ બધું શક્ય નથી. ત્યારબાદ છે માનસી વોઝ અ માઉન્ટન વુમન, નહીં પણ શું આવશે તો આપણે પાઠ ભણ્યા છીએ અને ગાંધીજીનું નામ પણ આપણે સાંભળ્યું એટલે ખબર પડે કે મેન છે. હી વોઝ અ લેબર એટલે મજૂરી થાય પણ લેબરર RER. He was a laborer in a Gelhor village near Gaya in Bihar. અહીંયા કે છે એ પોતે વર્ક કરતો હતો એમ. He was the man who, જો સ્પેલિંગ મિસ્ટેક આવ્યો, who carved the path through the mountain. શું સ્પેલિંગ આવશે? કર્વડ કરવું. CARVED. તો એક સામાન્ય મિસ્ટેક છે CRVD. ત્યાર પછીનો પેરેગ્રાફ છે સ્ટુડન્ટ્સ. વ્યક્તિવાચક નામ થયું તો અહીંયા સીધો જવાબ આપણને મળી જાય વુ. સ્ટુડન્ટ હુ આર વેરી હાર્ડ વર્કિંગ, વિદ્યાર્થીઓ કે જે ખૂબ જ સખત મહેનતુ. હાર્ડ વર્કિંગ આર વેરી સેડ આફ્ટર એક્ઝામ, કે જે મહેનતુ હોય કે છે એ પરીક્ષા પછી ઘણીવાર નિરાશ થતા હોય છે એમ. દે આર સેટિસ્ફાઈડ વિથ ધેર એફર્ટ. તો જો અહીંયા આપણને જે ખાલી જગ્યાઓ આપી છે તો વુ મુકાઈ ચૂક્યું. બીજા વાક્યની અંદર દે આર હેપી અહીંયા ના ખબર આપણને અંડરલાઈન આપી નથી. અહીંયા અંડરલાઈન આપ્યું હોય તો સીધી આપણને ખબર પડી જાય, પરંતુ આટલા શબ્દની અંદર અંડરલાઈન કરેલી હોવી જોઈએ. જો ભૂલો છે કે સ્ટુડન્ટ હુ આર વેરી હાર્ડ વર્કિંગ આર વેરી હેપી આફ્ટર એક્ઝામ. જે સખત મહેનતુ છે પરીક્ષા પછી દુઃખી ના થાય, શું થાય? આનંદિત થાય. પછી દે આર સેટિસ્ફાઈડ વિથ ધેર એફર્ટ. ધેર THEIR. તેમના પ્રયત્નોથી તેઓ ખૂબ જ શું હોય છે? સંતોષ હોય છે એમને. ત્યાર પછીનો પેરેગ્રાફ ચિલ્ડ્રન લાઇક્સ ટુ પ્લે ફ્રોમ ટોયઝ. તો અહીંયા જો આપણને અંડરલાઈન કેટલી આપેલી છે? 1 અને 2. પરંતુ અહીંયા પહેલી જ અંડરલાઈનમાં આવા શબ્દ નીચે આપણે અંડરલાઈન કરી શકીએ કે જ્યાં ભૂલ છે તો ખબર પડે. ચિલ્ડ્રન્સ આર પ્લે વિથ ટોયઝ. બાળકો રમકડાઓ સાથે રમે છે. દે પ્રિફર, તેઓને કેવા રમકડાઓ ગમે છે? કલરફુલ. કેવા? દે પ્રિફર કલરફુલ ટોયઝ. We should give them interesting toys on their birthday. એમના જન્મદિવસ ઉપર કે છે આપણને એમને રસપ્રદ રમકડાઓ ગિફ્ટ આપવી જોઈએ. ત્યાર પછીનો પેરેગ્રાફ ટુડે ઇઝ ધ વેરી ફર્સ્ટ ડે ઓફ ધ સ્કૂલ. ઓલ અહીંયા બહુવચન શબ્દ છે, આર્ટિકલ શું આવવું જોઈએ? ધ. All the students are very excited to know their class teacher. પણ કયું their આવે? THEIR. ક્લાસ ટીચર્સ. ધ ડે એન્ડ ના આવે, જો શરૂઆત છે ફર્સ્ટ ડે કહ્યું છે એટલે તો શું આવે? સ્ટાર્ટ્સ. ધ ડે સ્ટાર્ટ્સ વિથ ધ પ્રેયર ઇન ધ સ્કૂલ. આપણે વાક્યને સમજીએ એકવાર મસ્ત રીતે તો તરત જ અંડરલાઈન કરેલો જવાબ ખોટો છે તો આપણો સાચો જવાબ શું આવશે ખબર પડી જ જશે. બટ ઇન્સેક્ટ લુક વેરી સ્મોલ. શું કહે છે? ઇન્સેક્ટ જીવજંતુ આપણને કેવા લાગે છે? ખૂબ જ નાના લાગે છે. દે આર વેરી યુઝફુલ એન્ડ ઇમ્પોર્ટન્ટ. અનઇમ્પોર્ટન્ટ છે એની જગ્યાએ શું આવશે? ઇમ્પોર્ટન્ટ છે. ટુ કીપ ધ બેલેન્સ ઇન અવર નેચર. આપણા નેચરની અંદર, આપણી પ્રકૃતિની અંદર બેલેન્સ જાળવવા માટે એ ખૂબ જ ઉપયોગી અને મહત્વના છે. ત્યાં 2 જ અંડરલાઈન આપી છે આપણને, તો 2 જ આન્સર. નાઉ ડેઝ
અત્યારના સમયમાં પીપલ આર વેલ અવેર ઓફ ધેર ફિઝિકલ હેલ્થ. લોકો કહે છે પોતાની શારીરિક તંદુરસ્તીથી સભાન છે એમ. મેની પીપલ, મચની જગ્યાએ શું આવશે? મેની પીપલ હેવ અ રેગ્યુલર. ઘણા બધા લોકો કહે છે કે નિયમિત શું કરે છે? મેડિકલ ચેકઅપ પણ કરાવે છે. મેડિસિન નહીં પણ શું આવશે? મેડિકલ ચેકઅપ. ડૉક્ટર સજેસ્ટ ધેમ, અને ડૉક્ટરો કહે છે કે એમને શું કરે છે? સજેસ્ટ કરે છે, સૂચન કરે છે. સજેસ્ટ ધેમ ટેક અ ગુડ ફૂડ. સજેસ્ટ ધેમ ટુ ટેક. તેઓને માહિતી આપે, એડવાઇસ કરે છે કે સારું ખોરાક લેવો જોઈએ. તો આ પ્રમાણે તમને હોમવર્કમાં જે બીજા એક્સ્ટ્રા પેરેગ્રાફ આપવામાં આવશે એ જાતે બનાવવાના રહેશે. કન્ફ્યુઝન હશે તો પછીથી તમને એની આન્સર શીટ, આના આન્સર શું આવે એ તમને આપવામાં આવશે. એટલે મિનિમમ 10 થી 15 કે એનાથી પણ વધારે પેરેગ્રાફ હોમવર્કમાં હોઈ શકે છે કે જે લખીને જવાબ ફિલઅપ કરવાના રહેશે. થેન્ક યુ.